હાલમાં અત્યારે હું તાલુકા પંચાયતની સભ્ય છું. મારા તાલુકા પંચાયતમાં 2 કરોડ 2 કરોડ અને 71 લાખની ગ્રાન્ટ આવી હતી. પણ એમાં પ્રમુખ પોતાના વિસ્તારમાં જ ફક્ત કામો કરે છે. અને વિપક્ષ તરીકે આપણે જયારે એમને રજૂઆતો કરીએ છીએ તો એ સાંભળતા નથી. અને જયારે આપણે મીડિયાનો સહારો લઈએ છીએ ત્યારે આપણા ઉપર ખોટા આક્ષેપો લાગે છે કે કુંજાલીબેન મીડિયામાં ચગવા માટે આ બધા કાર્યો કરે છે. અને જે ટીએસપી ની આપે વાત કરી અથવા એટીવીટી ની, તાલુકા પંચાયતના સભ્ય તરીકે જયારે અમે ટીએસપી માંથી ગ્રાન્ટો માંગતા હોય અથવા તો અમે એટીવીટી માંથી ગ્રાન્ટો માંગતા હોય તો અમારા તાલુકા પંચાયતના પ્રમુખ અમને એમ જવાબ આપે છે કે એમાં અમારું ચાલતું નથી. અને વિપક્ષ હોવાના કારણે એ લોકો અમને બધી જ જગ્યાએથી બાકાત રાખે છે. હવે મરનારા વ્યક્તિમાં પણ એ લોકો એમ જોતા હોય કે સમજો મારા વિસ્તારમાં કોઈ વ્યક્તિ મરી જતું હોય ને ત્યાં સ્મશાન ભૂમિ ના હોય તો આ લોકોની મેન્ટાલિટી એવી છે કે એ વિસ્તારમાં તો કોંગ્રેસ ના સભ્યો ચૂંટાયા છે, અમે શું કામ ત્યાં ગ્રાન્ટ આપીએ. એટલે આમની માનસિકતા આ રીતની છે.